મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આવતીકાલે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત લોકોના પ્રશ્નોને સાંભળશે। ગુજરાત દ્વારા 2003માં સ્વાગત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી નાગરિકોની ફરિયાદોનું ટેકનોલોજીની મદદથી નિવારણ કરે છે। ત્યારે ટેકનોલોજીની મદદથી નાગરિકોની ફરિયાદોનું નિવારણ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય છે। આ સ્વાગત પ્રોગ્રામ એ પારદર્શિતા અને સમર્પણનો પણ એક અદ્ભુત ઉદાહરણ છે। મુખ્યમંત્રીશ્રીએ મને રૂબરૂ શાંતિથી સાંભળ્યો, આખી હિસ્ટ્રી જાણી, કાનૂની જોગવાઈઓ પણ જાણી અને એસીએસ નર્મદા અને જિલ્લા કલેક્ટર ગાંધીનગરને સૂચના આપી અને કોઈ પણ સંજોગોમાં 1 મહિનાથી મોડું ના થાય તે પ્રશ્નનો નિકાલ કરી દેવા સૂચના આપી। એટલે આમ મારા 5 વર્ષની લડતનો અહીં હાલના તબક્કે અંત આવ્યો છે। રજૂઆત કરવા આવ્યો હતો, જેનો મને નિકાલ યોગ્ય રીતે કરી આપ્યો છે, તેનાથી મને સંતોષ છે। સ્વાગત કાર્યક્રમથી સંતોષ છે। મુલાકાતી છે એમની જે કોઈ પણ ગ્રીવન્સ છે એ લઈને આવે છે, એની અમે સ્ક્રુટિની કરીએ છીએ અને પછી ગ્રીવન્સીસ કરનાર જે એપ્લિકેન્ટ્સ છે એને માનનીય સીએમ સાહેબ રૂબરૂમાં અને જે તે વિભાગના સચિવશ્રી અને કલેક્ટરશ્રી અને જિલ્લાના જે કોઈ અધિકારીઓ એની સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ અરજદારને સાંભળવામાં આવે છે। કાર્યક્રમમાં મેં મારા જરૂરી દસ્તાવેજના બધી વસ્તુઓ લઈને હું ત્યાં ગયો। ત્યાં ગયા પછી મારો જે પણ પ્રશ્ન હતો ત્યાં રજૂઆત કરી। ત્યાંના દરેક સ્ટાફના લોકોએ મને સારી રીતે કોઓપરેટ કર્યું અને મને જે તે પણ મારી જે પ્રશ્ન હતો એને સાંભળ્યો, એનું કાઉન્સિલિંગ આગળ મને મુખ્યમંત્રી સાહેબ સાથે મને મળાવરાય। બહુ સારો મળ્યો, મને બહુ હાઈ ક્લાસ, એનો આભાર ખૂબ ખૂબ। એટલે મને કે આ 60 વર્ષથી 50 વર્ષથી આ જમીન મારા પાસે નહોતી અને ધન્યવાદ એને સાહેબને બધાને, એટલે મને આ કબજો સોંપાયો।